આરટીઓ અધિકારીને લાંચના પૈસા ન મળતા હાથાપાઈ કરાઈ। યુવાન જ્યારે કંડક્ટરનું લાયસન્સ મેળવવા ગયો ત્યારે અધિકારીએ લાંચની માંગણી કરી હતી, પરંતુ યુવાને પૈસા નહીં આપતા અધિકારીએ હાથાપાઈ કરી હતી। આ મામલે યુવાને B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। પોલીસે ફરિયાદ લઈ લાંચિયા અધિકારી સામે તપાસ હાથ ધરી છે। મહત્વનું છે, B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવકે આ અંગે ફરિયાદ કરી હતી। યુવક પાસે જે લાંચની માંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ અધિકારી અને યુવક વચ્ચે હાથાપાઈ થઈ હતી। ગોધરા આરટીઓ અધિકારી દ્વારા આ ઘટના બની છે। લાંચના પૈસા ન આપતા અધિકારી યુવક સાથે આ પ્રકારનું વર્તન કર્યું હતું। યુવક કંડક્ટરનું લાયસન્સ મેળવવા માટે ગયો હતો। લાયસન્સ માટે અધિકારીએ પૈસાની માંગ કરી હતી। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા વિવેક સુથાર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિવેક, જે રીતે એક અધિકારી લાંચ લેતા ઝડપાયો છે, એટલે કે જેને યુવક લાયસન્સ માટે ગયો હતો અને તેમની પાસે લાયસન્સ માટે જે લાંચની માંગ કરી હતી, ત્યારબાદ તેમના સામસામે જે હાથાપાઈ થઈ તેના દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટના છે શું? જી, આપને ऐसा જણાવી દઉં કે 21 તારીખના રોજ ગોધરાનો રહેવાસી માનકી હનીફ હુસેન નામનો જે ઈસમ છે એ ગોધરા આરટીઓ કચેરી ખાતે કંડક્ટરના લાયસન્સ માટે ગયો હતો। તે લાયસન્સ કઢાવવા માટે આ અધિકારી દ્વારા 5000 માંગણી કરવામાં આવી હતી। તે માંગણી સ્વરૂપે તે ઉગ્ર બોલાચાલી થતા સ્થાનિક જે અધિકારી છે તેની હાથે હાથાપાઈ થઈ હતી। જે હાથાપાઈ બાદ તે એસીબી ની ઓફિસે ગયો હતો। ત્યાર પછી ફરીવાર ત્યાં જતા તેની સાથે ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ થઈ હતી। ત્યારબાદ તેને ગોધરા B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી। હાલ જણાવી દઉં કે અધિકારી દ્વારા તેને ધાકપીછોડો કરવામાં આવી રહ્યો છે। બિલકુલ વિવેક, આપનો આભાર સમગ્ર માહિતી માટે। જે વ્યક્તિ છે તે કંડક્ટરનું લાયસન્સ લેવા માટે ગયો હતો, પરંતુ આરટીઓ અધિકારીએ તેમની પાસે લાંચની માંગ કરી હતી અને પૈસા ન આપવાનું યુવક દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ અધિકારીએ યુવક સાથે આ પ્રકારનું વર્તન કર્યું।